મેં એક લોન લીધી છે, એ ચાલે છે. હવે અચાનક છે ને મારી પાસે 20 લાખ રૂપિયા આવ્યા, મેં ધારેલા નહોતા, આવી ગયા. આ પૈસા મને હવે 4 મહિના સુધી યુઝ નથી કરવા, 4 મહિના પછી મને જોવે છે, તો હવે આનું હું શું કરું? સિમ્પલ છે, ટેક અ લોન વિથ એન ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. લોન ઓવરડ્રાફ્ટ એ શું હોય? એમાં શું થાય કે તમારી પાસે જ્યારે બી સરપ્લસ પૈસા પડ્યા હોય એ પૈસા આપણે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં મૂકી દેવાના. જ્યાર સુધી એ પૈસા ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં છે તમને એના ઉપર વ્યાજ નહીં લાગે. આનાથી બે વસ્તુનો ફાયદો થાય. એક તો તમારા પૈસા બરાબરથી ગોઠવાઈ જાય, એના ઉપર વ્યાજ લાગે નહીં. અને બીજું કે અગર તમને 3 મહિના પછી, 2 મહિના પછી, 6 મહિના પછી જ્યારે બી પૈસા પાછા જોવે છે, યુ ડોન્ટ હેવ ટુ અપ્લાય ફોર અ લોન એકાઉન્ટ અગેન. તમે સીધું એ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીમાંથી જ પૈસા લઈ લો એટલે તમારું મીટર ઓટોમેટિકલી પાછું ચાલુ થઈ ગયું. અચ્છા, તો આમાં નોર્મલ લોન કરતાં ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય કે ઓછું હોય? જો આમાં નોર્મલ લોન કરતાં થોડુંક ઇન્ટરેસ્ટ રેટ વધારે હશે, તો એટલે આ વસ્તુ બધા માટે ફાયદેમંદ નથી. આ એમને લેવી જોઈએ જેને ખબર છે કે મને પૈસા ક્યારે બી આવ જાવ કરી શકે છે. ઘણા બિઝનેસીસ એવા છે જેમાં પૈસા આવવાની કે જવાની સર્ટેનિટી નથી. એમને એવું હોય કે પૈસા મને 3 મહિના પછી યુઝ કરવા છે, 6 મહિના પછી યુઝ કરવા છે, ત્યાર સુધી હું શું કરું? પ્રીપે કરશો તો લોન પાછું અપ્લાય કરવું પડશે. એની કરતાં આ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી યુઝ કરશો તો તમારું જે સ્લાઇટલી હાયર ઇન્ટરેસ્ટ રેટ છે એનાથી વધારે તમે બેનિફિટ મેળવી શકશો.